રામકુ કરપડા જે ભાજપ નેતા રાજુ કરપડાના કાકા છે। રામકુ કરપડાએ એક વિડીયો બનાવ્યો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે તેના વિશે તેઓ વાત કરી રહ્યા હતા અને ચિંતા કરી રહ્યા હતા। સિવાય તેઓ એવું કહેતા હતા કે હું તમને લઈને જાઉં કઈ કઈ જગ્યાએ ગેરકાયદે ખનન થઈ રહ્યું છે, પરંતુ એક ફોન કોલનું રેકોર્ડિંગ સામે આવ્યું ને આખો ખેલ બદલાઈ ગયો અને બાદમાં એવી ખબર પડે કે રામકુભાઈ કરપડા પોતે ગેરકાયદે ખનન કરી રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદે ખનનને કારણે છેલ્લા ઘણા સમયથી બદનામ છે। ત્યાંના જે નાયબ કલેક્ટર છે એસટી મકવાણા, તેઓ અવારનવાર આવી જગ્યાએ જઈને દરોડા પણ પાડતા હોય છે, પરંતુ તેમ છતાંય જે ગેરકાયદે ખનન છે અટકતું નથી। આ સમગ્ર ઘટનાને લઈને રામકુભાઈ કરપડા દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો જેમાં તેઓ એવું કહી રહ્યા હતા કે આ જે ગેરકાયદે ખનન થઈ રહ્યા છે તેને અટકાવવું ખૂબ જ જરૂરી છે। જો તમને ના ખબર હોય તો હું એ જગ્યા અને વિસ્તારના તમને લઈને જાઉં અને ત્યાં જઈને આપણે કાર્યવાહી કરીએ, પરંતુ આ બધી જે ઘટના બની ત્યારબાદ એક નવો વિડીયો સામે આવ્યો। એમાં એક ઓડિયો રેકોર્ડિંગ હતું। આ ઓડિયો રેકોર્ડિંગમાં રામકુભાઈ કરપડા એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે હું આવા કોઈ સમાચાર આપતો નથી, કારણ કે જો હું પોતે જ એવું કામ કરતો હોય, મારી ખુદની બે સાઇટ આવી ચાલતી હોય, તો હું તમારા વિશે થોડું આવું બોલું। પહેલા રામકુભાઈ કરપડાનો જૂનો વિડીયો અને ત્યારબાદ જે વાયરલ રેકોર્ડિંગ થયું છે એ બંને સાંભળો। મૂળી તાલુકાના દુધઈ ગામે જે અત્યારે મોટા પ્રમાણમાં સિલિકા સ્ટોન, સિલિકા સેન્ડ અને ફાયર ક્લે અને સફેદ માટીના મુખ્યત્વે ખનિજ સંપદાઓથી ભરપૂર છે, ત્યારે છેલ્લા 1 વર્ષથી અહીંયા જે છે ખનિજ ખોદકામ છે એ ખનિજ ખોદકામ બંધ થતું નથી કે તંત્ર બંધ કરાવતું નથી। અમે ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે આ બાબતે અને દર 2 મહિને અમે રજૂઆતો કરતા હોય છે। તો આ વિડીયોના મારફતથી અમારી એક અપીલ છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ તમે બંધ કરાવો, કારણ કે આ જે ખનિજ માફિયાઓ છે એ તમામ જે સરપંચ હોય, સદસ્યો હોય કે આ બીજા બધાને પણ આ લોકો ધાક ધમકીની ભાષા વાપરતા હોય છે અને પંચાયત દ્વારા તો દર 2 મહિને અમે એ લોકોને રજૂઆત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી, ખાણ ખનિજ વિભાગ અને એ લોકોને જાણ કરતા હોઈએ છીએ। તો આ બંધ થવું જોઈએ। અત્યારે દુધઈમાં સિલિકા સ્ટોનનું જે ખોદકામ છે એના 4 લોકેશન ચાલે છે। એ 4 લોકેશનમાં એક જ વ્યક્તિ ખોદકામ કરે છે। એ જે વ્યક્તિ છે એને એ ખોદકામ કરી એની રેતી બનાવી અને રેતીના અન્ય જગ્યાએથી પાસ બુક લાવી અને એ પાસ પરમિટમાં બતાવી અને પાછો આનો વેપાર ચાલુ હોય છે। દરરોજ 20 થી 25 ગાડીઓ આવી રેતીની જે ગેરકાયદેસર ને કાયદેસર બનાવી અને એનો વેચાણ કરવામાં કાળો કારોબાર ચાલુ હોય છે। ત્યારે અમારી બાબત એ છે કે તંત્રને અમે વારંવાર રજૂઆતો કરવી કે ભાઈ આ તમે આ ખનિજ ખોદકામ, ખનિજ ગેરકાયદેસર ખનિજ ખનન વહન એ તમે બંધ કરાવો। દુધઈમાં કોઈ પણ એક પણ લીજ નથી। અમે જે લીજો છે એ લીજો પણ ખોટી રીતે છે। તમે જે ખાણ ખનિજ વિભાગ આ લીજો ઉપર માપણી કરે અથવા કરે તો એનાથી જે લીજ છે કે એ લીજથી 5 ગણું વધારે ખોદકામ થઈ ચૂક્યું છે। ગૌચર જમીનમાં અત્યારે ખોદકામ ચાલુ છે, સરકારી ખરાબામાં ચાલુ છે, વન વિભાગની જમીનની બાજુમાં ચાલુ છે અને જે નદીઓના જે વહેણ છે એ વહેણમાં ચાલુ છે, એટલે નદીઓના કાંઠે ચાલુ છે। તો તમામને જે તંત્ર છે, પોલીસ તંત્ર હોય તો ભલે, મામલતદાર હોય તો ભલે, તાલુકા વિકાસ અધિકારી હોય તો, ચોટીલા પ્રાંત હોય તો, કે જે પણ છે એમાં હું દુધઈથી જે દુધઈમાં ખનિજ ખોદકામ ચાલુ છે એ ચાલુ સદંતર બંધ કરાવવા માટે થઈ અને જે તંત્રને જરૂર પડશે અને જે ગ્રામ પંચાયતના લેટર પેડની જરૂર પડશે તો એ અમે આપવા તૈયાર છીએ અને તમને સ્થળ ઉપર જઈ અને તમને આ બધા લોકેશનો હું રામકુભાઈ કરપડા તમને બતાવું। તમે એ લોકોને સદંતર તમે બંધ કરાવો। આજ દિન સુધી બંધ થયું નથી। ફક્ત અને કોઈ પણ સરકારી અધિકારી આવે અને એ કરે તો વોટ્સઅપ ગ્રુપ છે એટલે એ લોકો એ પહેલા એ સજાગ થઈ જતા હોય છે। તો હું તમને કહું છું કે તમારે જ્યારે મારી તંત્રને જરૂર પડે તો હું તંત્ર સાથે છું અને મારે આ દુધઈ ગામે જે ખનિજ ખોદકામ, ખનન, વહન ગેરકાયદેસર ચાલુ છે એને મારે સદંતર બંધ કરાવવું છે અને તમારે બધા લોકેશન કેટલા ઠેકાણે માટી 7 લોકેશન સફેદ માટીના છે।
4 લોકેશન આ સિલિકા સેન્ડના છે કે જે એનું ખોદકામ જે થયું છે. બધા ખાડાઓ જે છે એ 10-10 ફૂટના 150 બાય 150 ખાડાઓ થઈને કરોડો રૂપિયાની જે સરકારને રોયલ્ટીનો ચોરી થઈ છે. તો આ બાબતમાં આ વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે બધાય તંત્ર સજાગ બને અને સદંતર આ ચોરી બંધ કરાવે. હેલો, રામકુભાઈ બોલો. હા કોણ? ગેલો બોલો. રામકુભાઈ કોણ? ગેલો. હા બોલો. મેં કીધું તમે આ મારો પ્લાન અનલીગલી હે? કેમાં? આમાં રેતીનો પ્લાન જોઈ. એ મને શું ખબર હોય? પાવલો અત્યારે પેપરમાં આવ્યું એટલે મેં કીધું. ના, પેપરમાં આવ્યું હોય તો એ જે મારી પાસે કોઈ આવ્યું નથી ને મને એમાં ખબર ન હોય. અને તમે હું ક્યાં પેપરમાં સૌ ને. ખરેખર તમે હું તો તમને કોઈ દીએ કાંઈ હું દેણામ કેટલો એ તમને ખબર જ છે ને ના રામકુભાઈ? ના બોલ ને, એટલે મને કે તું કે એટલે મને ખબર પડે, નકર તો ખબર ક્યાં જ પડે વાત કર્યા વગર કોઈ વસ્તુ ને. હું અત્યારે દેણામ કેટલો એ તો ખબર જ છે. બીજા નંબરમાં ખરેખર તમે મારું જો કાંઈ લખીને ન દીધું હોય ને તમે આ છાપા ન દીધું મારી મેલડીને હમ ખાઈ લેજો રામકુભાઈ, તમે ખરેખર કાંઈ નથી કર્યું એમ. જો મેં ક્યાંય લખ્યું હોય કે મેં ક્યાંય કીધું હોય તો તું જે ધારતો તું જે પૂછતો એ મેલડી મને હમ જે હોય વડવાળા કે જે મારી મેલડી વહતરીના અહીંયા હામા કટાઈને અહીં બેઠી છે. હું મહિને 2 લાખ નું દેણું વ્યાજ ભરું હું. મેં ઉભા કરીને અત્યારે જે કર્યું છે ને એ તો મારું મન જાણે છે. અને ખરેખર છોડશે ની ગાંડા કરીને રખડાવવાની મારી મેલડી ખરેખર રામકુભાઈ કર્યું છે. તો હું છે ને, કારણ કે આપણે ચાલુ હતું સમજ પેલા કે મારે માટીનું ચાલુ જ હતું. હું ખોદતો જ તો. ત્યારથી આપણે ઠામકું એટલે ઠામકું બંધ કરી દીધું કે ભાઈ આપણે ખોદતા હોય તો આપણે ક્યાંય પડવાનું. એટલે મેં છાપા કે ટીવી ના સમાચાર બંધ કરી દીધા કે ભાઈ મારે ક્યાંય આમાં પડવાનું થતું નથી. અને મારું હડલા હાલતું જ તું. એટલે મારું હડલા હાલતું હોય, દુધઈમાં હાલતું હોય તો પણ મારે એમાં ક્યાંય પડવાનું થતું નથી. અરે યાર હું કેવા દેણામાં હું મારી દીકરીના દીકરાના તે લગ્ન લીધેલા હે 29 તારીખે આજ છાપામાં આપ્યું એટલે અમે કેવા હેરાન થઈ. જો છાપામાં આવ્યું હોય એમાં આપણે ક્યાંય પણ હોય તો મેં કીધું ને કે ભાઈ વહતરી વાળા મેલડી માના હમ કે હું એ બાબતમાં જ નથી પડતો. મને જો 18 વખત એને કીધું, મકવાણાએ કીધું, બીજાએ કીધું, મેં બધાને કીધું. મેં કીધું ભાઈ તમે તમારી રીતે કરો, મને ક્યાંય તમે કીશો ને. દુધઈમાંથી આપણને એમ કીધું તમારે પાછો હું કેવું હે મારો પ્લાન ખરેખર રોયલ્ટી નીકળે લીગલી મેં પ્લાન કર્યો. ઈ રોયલ્ટી નીકળે નો નીકળે મારે ઈ વસ્તુમાં જ ક્યાંય નથી પડવાનું. અહીં તમે આ વાયરલ રેકોર્ડિંગ સાંભળ્યા જેમાં રામકુભાઈ કરપડાના જે વિડીયોમાં દાવા છે એ સાવ ઊંધા પડતા દેખાઈ રહ્યા છે. હવે વાત આ રેકોર્ડિંગ પૂરતી ખતમ નથી થતી. જે વ્યક્તિ રેકોર્ડિંગમાં વાત કરી રહ્યા છે એ વ્યક્તિ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશન જાય છે, ત્યાં આવેદનપત્ર આપે છે અને કહે છે કે રામકુભાઈ કરપડા એક પત્રકાર તરીકે ખોટી રીતે મારી વિરુદ્ધ આ પ્રકારના સમાચારો છાપે છે. હું પોતે દેવામાં છું અને આ રીતે મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે તેઓ આવેદનપત્ર આપવા જાય છે અને ત્યારબાદ તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો. સ્વીકારે કે હું દુધઈમાં ખોદું હું ખડલામાં ખોદું એવું પોતે ઓડિયોમાં સ્વીકારે પોતાને મારી જ જોડે વાત કરે અને મારી પાસે પૈસા માંગે. મને પૈસા દો તો હાલવા દેવો, નહીં તો સોશિયલ મીડિયામાં આપવાનું. હવે સોશિયલ મીડિયામાં સાહેબ કોઈ પણ આવે એટલે સીધું જ અમને બીક લાગવા માંડે. એમ થાય કોઈક અધિકારી આવશે અમારે વારંવાર એમને ધ્યાન દોરવું. અધિકારીને કારણ વગરનું આવું
એવા બધા ટોર્ચર અતિશય કરે છે. એને સોશિયલ મીડિયાનો એટલો દુરુપયોગ કરે છે કે એને પૈસા દો તો એને કોઈનું નહીં દેવાનું, જો ન દો તો એને હેરાન કરે. એક તો હવે આપણે દેણામાં હોય છે, અને અત્યારે હાલમાં મેં સોશિયલ મીડિયામાં આપ્યું છે ને, આ દેવાનું કારણ એ છે મારું, મારા બાપુનું અને 2 છોકરાનું કાયદેસરનું જાનનું જોખમ. એ લોકો અતિશય બધા પહેલાં ગુનાહિત ધરાવેલ છે અને કરેલા છે એમને ગુનો, એટલે આ એના હિસાબે અમે એવા રહ્યા. એટલે આનું ધ્યાન રાખવું. કઈ વાત અહીં તમે રામકુભાઈ કરપડાના પહેલા દાવા જોયા, ત્યારબાદ વાયરલ રેકોર્ડિંગ અને બાદમાં જે વ્યક્તિ પર રામકુભાઈ કરપડાએ સમાચાર છાપ્યાનો આરોપ છે એ વ્યક્તિ શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું. હવે આ સમગ્ર ઘટનાને લઈને રામકુભાઈની નીતિ ઉપર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે જો તમને એટલી જ ખનીજ ચોરીની પડી હતી તો પછી રેકોર્ડિંગ જે સામે આવ્યું છે એ શું છે અને એમાં તમે આ પ્રકારેની વાત શા માટે કરી રહ્યા છો? અને જો ખરેખર રામકુભાઈ કરપડા પણ આ ખનીજ ચોરીમાં જોડાયેલા હોય તો તેમના ઉપર પણ કાર્યવાહી થશે કે કેમ, એક મહત્વનો પ્રશ્ન છે. આખી ઘટના તમે જોઈ, આ ઘટના પરથી તમારું શું માનવું છે? રામકુભાઈ કરપડાએ પહેલા આવો વિડીયો શા માટે બનાવ્યો હશે અને ત્યારબાદની જે આખી ઘટના બની તેના વિશેના તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.